હોલી ખેલે રઘુવીરા। આ ક્યાં ઉપડે તૈયાર થઈને? અરે ભલે હોળી આવે છે ને તો લઈ આવો ને ખજૂર ધાણી પિચકારી કલર ને બધું। તારે કયા કલર લાવવા બોલા? અમારે કાંઈ કલર ની જરૂર નથી, અમે બોલીને તાજ લોકો લાલ પીળા થઈ જાય, એટલે અમારે કાંઈ કલર ની જરૂર જ નહીં। अबे साले किसने बनाया ये मुजस्सिमा? किसने बनाया ये मुजस्सिमा? આય હું તમને શું કહું, આ વખતે આપણે છે ને હોળીમાં બહાર જ વહી જવું છે। હવારથી છે ને છોકરાઓ બધા રંગ ઉડાડવાનું ચાલુ કરી દે તો આખું ઘર ભરી મૂકશે। આ તો કચરા પોતા જે કરવાનું હોય કરી નાખવાનું હોય, હાવડો માર દેવાનો આવે। બહાર જવા માટે આવા બાના નો કાઢવાના હોય। એમ પાણી પીએ મેં હા હાલો અશોક, આ વખતે છે ને તમે બધા હોળી ધૂળેટીમાં અહીંયા જ આવી જઈજો, આપણે અહીંયા જ મજા કરવાની છે, અમે ક્યાંય બહાર નથી જવાના। હા હારું હારું। આપો હેલ્મેટ લઈ તો। એ હા હા સેજલબેન, એ તમે બધા છે ને હોળી ધૂળેટીમાં અહીંયા જ આવી જઈજો, આપણે અહીંયા જ કરવાની છે હોળી ધૂળેટી, બધી મજા અહીંયા જ કરવાની છે, અમારે ક્યાંય બહાર નથી જવાનું। હા અને ઓલા બાજુવાળા ભાવિકાબેન ને લેતા આવજો, હા છોકરાઓને હોતે ને। હા ના 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 ના, એ રંગ ને પિચકારી ને બધું આપણે અહીંયા લઈ લેવું, કાઈ લેતા નથી, તમે આવી જઈજો। હા હા ઓકે ઓકે। ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? હા હાલો મમ્મી, એ આ વખતે હોળી ધૂળેટીમાં તમે અહીંયા આવી જઈજો, અમે ક્યાંય બહાર નથી જવાનું। હા એ ટિકિટ બિકિટ માં કઈ માથાકૂટ કરો માં, એ તમારે જમાઈ લખાઈ દે, તમારે ખાલી આવી જવાનું છે બસ। હા આવું તું હવાની બધાને ફોન કરે છે અહીંયા હું કુંભ મેળો કરવાનો છે આપણે? આ તું બધાને ના પાડ દે, આપણે અહીંયા નહીં હોય, આપણે બહાર જવાનું છે। તમે તો મને કીધું તું ક્યાંય જવાનું નથી બહાર। ના ના, એ મેં બધો પ્લાનિંગ કર્યો છે આખો દી બેન, આપણે અહીંયા હોળી પર રહેવાનું જ નથી, આપણે બહાર જવાનું છે, તો બધા ના પાડ દે બસ। હા એવું ના પાડ દે તો પેકિંગ કરી લો। આ તું પેકિંગ કરી જે કરી પેલું તું આ બધા ના પાડી દે। હા એવું ના પાડી દે ને, પણ પેકિંગ કરતી એ બધા પેકિંગ કરી લે, તું ના પાડ દે પેલા તું હું પેકિંગ કરતી કરતી ના ના પાડી પાડ દે, ના પાડ દે, તું ના પાડ દે, તું ના પાડ દે, તું ના પાડ દે। अब आए ना लाइन पे। એ આપુ હા બોલો। 500 રૂપિયા દે ની। હા છે ને હાલ। પછી ક્યારે આપશો? અરે તું જઈ માઈક થી આપી દો વાલી। આય પાછા ઝડપથી આપી દેજો। આપણે હજી લઈ તો જવા દે। ચાવી બોલાવી, આપો ચાવી આપતો। 500 રૂપિયા જલ્દી આપી દેજો। હા આપી દે, હમણાં હજી 5 મિનિટ થઈ તારી પાસે લીધા એને, ઘરની બહાર તો જવા દે। આપો પાણી લઈ તો। એ બોલા 500 રૂપિયા જલ્દી આપી દેજો। આપી દે। આના 500 રૂપિયા લઈને તો દી બગાડ્યો। रुको जरा તમે ઓલા મને 500 રૂપિયા કઈ આપશો? એ ભાઈ 500 રૂપિયા મેં કાલ વાપરવા તારી આટલું લીધા હતા, લોહી પી ગઈ છે હવારના 500 રૂપિયા આવે। તું મને મહેરબાની કરીને હવે ક્યારે પૈસા નો આપતી હો ભાઈ, પૈસા નો લેવાય। એ પણ ઘરે જોતા હોય તો પાછા માંગી લેજો। मेरे सामने वाली खिड़की में પહોંચ્યું એટલે એમને કઈ થયું, કઈ બન્યું? તને કઈ તો ગયો તો અને તે મંગાવ્યું લઈ આવ્યો પણ છું, સવારે બધું કામ કરીને જ ગયો તો, એમને અત્યારે કઈ પડ્યું છે ને હાજે હું કરી જ નાખે બધું, એટલે સિરિયલમાં કોઈ વયું ગયું? મારી મમ્મીએ કઈ કીધું કે મારાથી કઈ ભૂલ થઈ ગઈ? થયું એ તો બોલ, તું બોલ તો કઈ ખબર પડશે ને। કાઈ નથી થયું, એ તો હું મારી આંખોની તાકાત ચેક કરતી હતી, ક્યાંક ઓછી નથી થઈ ગઈ ને। અરે 2000 રૂપિયા આપો ને। તારે હું જરૂર પડી 2000 રૂપિયાની? મારા ફ્રેન્ડ લગન છે, મારી સાડી નો લઈ હોય? આજ જોઈ કાલ જોઈશ। અરે કાલ લગન છે તો આજ જ લાવવાની હોય ને। ઓનલાઈન કરવું કે રોકડા આપું? હવે રોકડા આપો ને। 2000 ની આપું કે 500 500 ની 4 આપું? 2000 ની હાલે છે, 500 ની આપો। જૂની આપું કે નવી આપું? આપવા હોય ને તો સીધી રીતના આપો, નાટક નહીં કરો। મારા ભાઈ ને સ્કીમ લઈ દે 5000 રૂપિયા સાડી મસ્તી ની, લુખેસ તેમાં કંજૂસ। अबे साले ચા બનાવી દે ને, મારે બહાર જવું છે, મોડું થાય છે।
ગેસ ઉપર બનાવું કે ચૂલા ઉપર? ચૂલા ઉપર નહીં બનાવી, ગેસ ઉપર બનાવીને ઝડપથી બની જાય. નકરા દૂધની બનાવું કે પાણી નાખું? નકરા દૂધ ની બનાય. ખાંડ નાખું કે ગોળ? નહીં, ગોળ નાખજે. મસાલો નાખું કે આદુ? હવે આદુ નાખજે. તું હું આદુ ખાઈને લોહી પી ગઈ છો? નકરા નાટક કરે, ચા બનાવી તો સીધી રીતે બનાવી દે ને. તમે નહોતા કાલ નાટક કરતા મારે હાડી લેવી હતી તઈ? તમે શીખવાડો છો પાછા મને કયો છો? अब आए ना लाइन पे પીવું હોય તો હાથે બનાવી લો, જાઓ. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. હે ભગવાન, હું કરવું મારે આ માણસનું? આ વાંદરાની જેમ ડબરામાં હું ફાફા મારો છો ઉપર ચડી? अबे साले. અરે હું ગાંઠિયા ગોતું છું. क्या बात कर ઈ ગાંઠિયા તો મેં કાલ રાખી દીધા, એમાં ધનેડા પડી ગયા હતા. અરે એ ધનેડા નહોતા, એ જીરું હતું. અરે મારો આ બાજી કાલ જ લાવ્યો તો હું. મને એમ કે ધનેડા છે. अरे क्या क्या करूं मैं इसका, क्या करूं इसका, क्या करूं, मार भी नहीं सकता. આ 5000 રૂપિયા વાળું કેટલું મસ્ત પર્સ છે, મને લઈ દે ને વળી. આ પર્સ તને લઈ તો દો, પણ મારી એક શરત છે. તારા લાઇટ બિલ ને દૂધ બિલ ભરી દેવાનું. ગાંડા થઈ ગયા છો કે મારી પાસે 50 રૂપિયા હોય ને હું ક્યાંથી લાઇટ બિલ ને પાણી બિલ ભરું? તો તારી પાસે પૈસા ન હોય તો તારા 5000 નું પર્સ લેવું છે. લુખ્ખા હારા. આવી ગયા તમે? તમને કહું, મેં આજ મારી બધી બેનપણીઓને બોલાવી છે, કિટી પાર્ટી નો પ્રોગ્રામ રાખ્યો છે. હું વિચારું છું કે એની પાસે ન હોય ને એવું મારે એને કઈક આપવું છે. હું આપું, કઈક આઈડિયા આપો ને. એની પાસે ન હોય એવું મારો નંબર નહીં હોય, આપી દે. अबे साले. હું તો કરવાનું જ કરવું હોય બધું. પાછા દારૂ પીને આવ્યા છો? ના ના, ખાલી ચાખો. ચાખો છે એમ? ઘડિયાળમાં જાઓ તો કેટલા વાગ્યા? 12:05 કમ. કેટલો ચડી ગયો છે આમ જો તો. 7 વાગ્યા છે ને તમને 12:05 કમ દેખાય છે. હા, હું ઈ કહું છું 12:05 કમ. ગણતરી કરી લે. કોણે પીધો હે તમે કહો. તમે ગણતરી કરો. रुको जरा, सबर करो. એ ભાઈ હરખો કલર મારજો કે લીટા નો રહી જાય. હા મેડમ, ક્યાંય લીટો નો રે તમારે, એક હરખો જ લાગે. છતાંય જો મારાથી કઈ કડવા વેણ બોલાઈ જાય ને તો ખોટું ન લગાડતા હો ભાઈ. છતાં મેડમ ધ્યાન રાખજો, બહુ આકરું નહીં બોલતા. કેમ કે હું કલર વાળો છું, તમારો ધણી નહીં. સહન નહીં થાય. પીછડો માર દે. આ ઓલી હવાર હાથ પગે હું ખાઈશું આ? એ બોડી મિલ્ક છે, આનાથી છે ને ચામડી મુલાયમ થાય. આ સ્વભાવ મુલાયમ થાય એવું કઈ નથી આવતું, એવું કઈ ગોતો ને. મળે ને એટલી જ વાર છે, આખા તમને એમાં ડુબાડી દેવાય. જી સુધર્યા. ઓ ભાઈ, આ પેન્ટમાં મારા 500 રૂપિયા થઈ ગયા. મહેનત લીધા. મહેનત લીધા એટલે 500 રૂપિયા કેમ ગયા? એક જ નોટ હતી મારી 500 ની. એ પણ તમારા 500 રૂપિયા ખોવાઈ જાય એટલે હું મેચ લીધા હોય વારે વખતે. જે વખતે મારી ઉપર જ આરોપ લગાડતા હોય તી ચોર દેખાવશો. હા પણ રાડો પાડમાં જ કાઈ નહીં, જવા દે. અમે નકલી હતી, ક્યાં હાલતી નહોતી. क्या बात कर रहे નકલી હતી? હા, કાઈ નહીં, ગઈ તો ગયો. આવી હતી? વાહ બધા. હા, મારી બેટી હાથ તો હતી. અસલી છે. મારા બેટા સીધી રીતે લાઈન માં તમે આવતા જ નથી. ફરી પીને આવ્યા છો ને? ના હો, આજ મેં કાંઈ પીધો નથી. તો આ સુટકેસ લઈને હું બડબડો?
ક્યાં સુટકેસ? ભાઈ તમને કહું આપડા બાજુવાળા મગનભાઈ છે ને એની પત્ની માલતી બેન ને કેટલો પ્રેમ કરે છે. એના જન્મ દિવસે એને છે ને ફૂલના ઢગલા ઉપર બેહાડીને માથેથી ફૂલની પાંખડીઓનો વરસાદ કર્યો. બોલો વાલી, એમ કોઈના જોઈને વાડ ન કરાય, પછી પાછળથી પછતાવાના વાર આવે. ખબર છે તને? કેમ? હવે મગનભાઈ ને ફૂલ નો ધંધો છે ને આપણે ચટણી નો. આને કઈ ન સમજાય. अबे साले